સ્વર્ગેથી ઉતર્યા વિમાન રે મનના તેડા આવ્યા રે લોર પ્રભુના તેડા આવ્યા ને અભયા મારી માવડી અમને હવે નહીં મળે રે મોર મારી માડી અમને હવે નહીં મળે ભલા માણસો કરોડોનો ખર્ચો કરી સુરેશ ખાઈ ગયા તો હવે તારી માનો અમુકો રૂપિયા ઢોળે નાખ આખું કોઈ કાંજા કોઈની મિલકત જો વેચી નાખ ને તો એ મારી ભીતુ મામી હવે પાછી ન આવે પણ જીવાતમાં જ્યારે જ્યારે એને વિદાય લેવાની હોય ને ત્યારે ભલામણ એને આગળ ખબર પડે કે મારું હવે મોત નજીક આવી રહ્યું છે ને તારે એ વાત માંડે એને પૂછે કે હવે મારે રહેવાનું નથી પણ કોઈને જણાય એવું નથી કે કોઈને કહી દેવાય કે હું રહેવાનું નથી પણ એનો ઈશારો હોય એના શબ્દ હોય એ ઓળખી જાય હાલતા હાલતા હમણાં મારા એક કૈલાસભાઈએ વાત કરી કે જ્યારે એમને ગોવાથી દેહમાં આવવાનું હતું ત્યારે એમ કીધું કે જાને કૈલાસ 5 ધર્મના નામના 5 નાળીઓ અને અગરબત્તીને હાથ લાવી મને દે ને તો હું અહીંયા મોઢે પગે લાગી લઉં પછી ભાણેજડે જઈશ દેહમાં જઈશ અને પાછી આવી કે ન આવી આ હુજી જાય કારણ કે જેને જીવનની માલિકા સત્કર્મ કર્યું હોય જેનો જીવાતમાં સુખો હોય અને એ જીવડો જ્યારે એને અગાઉ ખબર પડે કે મારું મોત ચારે છે તારે નથી કહેતા સંતો કહી ગયા કે જેને ભૂત ભવિષ્યની ખબર પડે ને એ આત્મા રહ્યો ને દિલનો શોખો હોય ને તારે એને ભૂત ભવિષ્ય ને વર્તમાનની ખબર પડે રામના તેડા આવ્યા રે લોર મારા પ્રભુના તેડા આવ્યા રે મારી જીતુમાં હવે નહીં મળે ને લોર મારી જીતુમાં હવે નહીં મળે
જીતું માવે નહીં મળે ને લોલ મારી જીતું માવે નહીં મળે ને લોલ હા સાંભળા હા મારે સીતારામ સાંભળા ભલા મારા દીકરાનું બગડતું હોય અને મા બાપને આમ સામે ભાળે અને એનું દુઃખ તો થતું હોય ને કે મારો દીકરો છે પણ આ જીવનની માલિકા આમ તો એવું નથી લીલી વાડી મૂકી ગયા છે મારી માલી માએ રેડા મેલિયા રે લોલ મારી માએ રેડા મેલિયા પણ પછી દીકરો હોય કે દીકરાનો દીકરો હોય કારણ કે આપણે આ યોજની માલિકા એવું કહેવાય છે કે મૂડી કરતા વ્યાજ વાળું હોય ગમે એને મૂડી કરતા વ્યાજ વાળું હોય કે વ્યાજ પહેલા આપો મૂડી પછી આપો ચાલશે પરિણામ છું અરે રે એને દાડેરી દોડીશું પણ વો ચિંતા ના પણ વો જીતાના મરણે આવ્યા અરે રે એને સ્વર્ગેથી ઉતર્યા ગુણ વિમાન ઘણું ધાર્યું હોય છોકરાને પરણાવશું એમના દીકરાને રમાડશું પણ ઓચિંતાનું જ્યાં મારા પ્રભુના ઘરના તેડા આવી જાય ને પછી વિદાય લેવું પડે ભાઈ અમને હવે ક્યારે મળે લોલ મરજી તું માય અમને હવે નહીં મળે રામના તેડા આવ્યા
હા બરાબર હા દિનેશભાઈ બુટિયા હા અને બેની મરે દોને દશગા માવતર મને અરે રે ઇન ચાલે દિશાના ઈવામાં મીઠો હોય નહીં ભલા માણસજીને પસા 60 વર્ષ ભેગા કાઢ્યા હોય અને એની જોડ ભાંગી જાય એવા અમારે કાબા મામા અને જીતુ મામીની જોડ ભાંગી છે ભલા માણસ કારણ કે જેને 20 વર્ષ જીવવાની આવશ હોય ને એ 5 વર્ષ જીવે કારણ કે એ હવેનો કે એકાબીજીનો માથાનો તાજ હતો અડધું અંગ હતું ભલા માણસો અડધી શક્તિ વહી જાય એટલે પૂરું થઈ જાય આવડિયા ભાણવડ જગ્યામાં એવા અમારા જીતુ મામીએ દેવી આગળ એ બાપ દેવા ઉતા ઠા દાદાની દેવી 4 દેવીઓ મર્યાદો કરી એની આગળ હાથો સોડો નાખ્યો હોય કે જેને 5 સોડવા આપ્યા છે જેના નામ પાછળ કારણ કે તો હાસી મીઠી વગર ન દેવી ધર્મ માને પણ જેને હાથો સોડો નાખ્યો હોય ને આ આજે ફળ આપે છે અને એ ઉગરી ત્યાંની દીકરી અમારે જીતુ મામી પણ